હેલો, કેમ છો ફ્રેન્ડ? મજામાં? ઓલ ઇઝ વેલ? તો વાંધો નહીં. માય સેલ્ફ પરેશ તાંક, ફિઝિક્સના વિડીયો લેક્ચરની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2માં 8મો લેક્ચર છે આજે. અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી બાળકો, એની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ અને સાધિત ભૌતિક રાશિ ને એના એકમો, પૂરક ભૌતિક રાશિ, દ્રષ્ટિસ્થાનભેદની રીત, અંતરના માપન માટેની, દળનું માપન કેમ કરવું, સમયનું માપન કેમ કરવું, બરાબર, એના વિશેની ચર્ચા આપણે જે છે અત્યાર સુધી કરી. અને દાખલા આપણે ગણ્યા હતા, સ્વાધ્યાયના 2, બરાબર, અને ઉદાહરણના 4 દાખલા. ઓકે, હવે આપણે આજે જે ચર્ચા કરવાની છે, ધ્યાન આપજો બાળકો, 3 બાબતોની ચર્ચા ખાસ આપણે આજે કરીશું. એની અંદર ચોકસાઈ એટલે કે એક્યુરેસી, સચોટતા એટલે પ્રિસિઝન, અને ત્રુટિ એટલે કે એરર, ખામી. હવે આ બધી વસ્તુ સમજવાની જરૂર ક્યાં પડે, ખાસ સમજજો બાળકો. તો આ બધી વસ્તુની જરૂરિયાત જે છે એ પ્રયોગશાળામાં પડે. ક્યાં? તમને એમ થાય સર પ્રયોગશાળામાંની કેમ જરૂર પડે? તો કે પ્રયોગશાળાની અંદર પ્રયોગ દરમિયાન આપણે અવલોકનો લઈએ છીએ. શું લઈએ છીએ? અવલોકનો લઈએ છીએ. તો પ્રયોગશાળામાં અવલોકન, જેને આપણે રીડિંગ એવો શબ્દ વાપરશું કે રીડિંગ લઈ લીધા, અવલોકન લેતી વખતે આ બધી બાબતો જરૂરી છે. એનો મતલબ એવો થયો કે આ 3 શબ્દો તમારે જે ઉપયોગમાં લેવાના છે એ મોસ્ટ પ્રોબેબલી શેમાં આવશે? પ્રેક્ટિકલમાં. પણ ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલનું જેટલું મહત્ત્વ છે એટલું અધર સબ્જેક્ટની અંદર નથી, યાદ રાખજો. પ્રેક્ટિકલ ફિઝિક્સમાં સરળતાથી આવડશે તો થિયરી આપોઆપ આવડી જશે. મેં તમને શરૂઆતની અંદર 3 સાધનો વિશે વાત કરી હતી, એક વર્નિયર, એક માઇક્રોમીટર અને એક સ્ફેરોમીટર. એ 3 લંબાઈનું માપન કરે છે, રાઈટ? તો એ માપનમાં બરાબર સમજો. હું સૌથી પહેલાં હું તમને ત્રુટિની વ્યાખ્યા આપું છું. ત્રુટિ એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રયોગ કરતી વખતે અવલોકનો લેવામાં આવે છે, બરાબર? તો અવલોકન લેવા માટે માપ લેવામાં આવે છે. તો કોઈ પણ માપનમાં રહેલી અચોકસાઈના માપને, માપનમાં રહેલી અચોકસાઈના માપને શું કહેવાય? ત્રુટિ કહે છે. જો આપણે 3 શબ્દો સમજવાના છે, એક સચોટતા, એક ચોકસાઈ અને ત્રુટિ. તો ત્રુટિ એટલે શું? તો કોઈ પણ માપનમાં, કેનું માપન? વર્નિયરથી હું તમને એમ કહું કે આ સ્લેબની જાડાઈ માપો, તો તમે જાડાઈ માપો છો. તો એના માપનમાં જે અચોકસાઈ રહેલી છે એને કહેવાય ત્રુટિ. ક્લિયર? હવે આપણે સમજવાનું છે ચોકસાઈ એટલે શું. ધ્યાન આપજો. ચોકસાઈ, ચોકસાઈનું આપણે એક ઉદાહરણ સાથે સમજીએ, બરાબર? સમજજો. દાખલા તરીકે આ એક ગોળો છે, આ ગોળાનો વ્યાસ d છે. ધ્યાન આપજો, રાઈટ? હું તમને એમ કહું કે માઇક્રોમીટરની મદદથી આ ગોળાનો વ્યાસ જો માપવામાં આવે તો વ્યાસ d બરાબર મને મળે છે 4.4
24 સેન્ટીમીટર. બરાબર સમજો, આપણે ચોકસાઈ સમજવાની છે. માઇક્રોમીટરની મદદથી આ આપેલા ગોળાનો વ્યાસ મેળવવામાં આવે છે એ એટલો મળે છે. આ મેળવવામાં આવેલા માપને એનું સાચું મૂલ્ય કહે છે. સાચું મૂલ્ય અથવા તો સાચું અવલોકન. સાચું અવલોકન અથવા તો સાચું માપ. આ ગોળાનો સાચો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. મારે સમજવાનું છે ચોકસાઈ. ચોકસાઈ એટલે શું? આ અવલોકન મેં લીધું છે એટલું આવે છે. હવે હું તમને આ જ ગોળો આપું, માઇક્રોમીટર આપું, અને 3 વિદ્યાર્થીઓ પાસે, ધ્યાન રાખજો બરાબર, 3 વિદ્યાર્થીઓ પાસે, એક સમર્થને કહું, એક યશને કહું અને એક પાર્થને કહું. એ 3 વિદ્યાર્થીઓ જે છે એ આપણા અવલોકનો લઈએ છે આ વર્ની માઇક્રોમીટરની મદદથી. એમાં 3 અવલોકનો હું કહું છું કે ચાલો અવલોકન લખીને આપો, એટલે મને એક ભાઈ માપીને આપે છે 4.2. જોજો, એક ભાઈમાં લખીને આપે છે 4.325. એક ભાઈ મને માપીને આપે છે 4.35. બરાબર છે. આ અવલોકનો લીધા એટલે 3 શબ્દો ક્લિયર થઈ જશે. યાદ રાખજો. પહેલી વસ્તુ જે છે એ આપણે આ લઈ લ્યો, કોઈ પણ માપનમાં રહેલી અચોકસાઈના માપને ત્રુટિ કહેવાય. કેટલું માપ છે ભાઈ? તો કે 4.24. એટલું તો આમાં એકયનું આવ્યું નથી. એનો મતલબ એવો થઈ ગયો કે એટલી ત્રુટિ છે, એટલો ફેરફાર છે. એ ત્રુટિ ખબર પડી ગઈ? યસ. હવે ચોકસાઈ એટલે શું? ચોકસાઈ એટલે સાચા મૂલ્યની નજીકના અવલોકનને, સાચા મૂલ્યની નજીકના અવલોકનને તેની ચોકસાઈ કહે છે, એટલે કે એક્યુરેસી. સાચા મૂલ્યની નજીકનું અવલોકન એટલે કયું? તો કે સાચું મૂલ્ય કેટલું છે ભાઈ? અહીંયા ગોળાના વ્યાસનું 4.24. એની નજીકનું મૂલ્ય આ લીધેલા અવલોકનો પૈકીનું કયું છે? તો કે પહેલું. તો આ 3 અવલોકનમાંથી એમ કહી શકું કે અવલોકન 1ની સચોટતા, ચોકસાઈ, આની ચોકસાઈ વધારે છે, એટલે સારી છે, ચોક્કસ મૂલ્ય છે. જો તો ચોકસાઈ એટલે સાચા મૂલ્યની નજીકના અવલોકનને એની ચોકસાઈ કહેવાય. એટલે તમને 50 અવલોકન આપું તો તમને એમ કહો આમાંથી કયા અવલોકનમાં ચોકસાઈ છે, તો તમારે શું જોવાનું? કયું અવલોકન સાચા અવલોકનની નજીકમાં છે, એ તમારી ચોકસાઈ થઈ ગઈ. હવે બીજો અર્થ આપણે સમજવાનો છે સચોટતા. ધ્યાન આપજો. સચોટતા. સચોટતા એટલે શું? પ્રિસિઝન, વિભેદન. સચોટતા એટલે અવલોકન, લીધેલું અવલોકન કેટલા માપ સુધી વિસ્તરેલું છે, કેટલા માપ સુધી વિસ્તરેલું છે. વિસ્તરેલું એટલે શું? એટલે આપણે ફેલાવવું નથી, પણ એ અવલોકનોમાં ટૂંકા અર્થમાં જોવું હોય તો પોઈન્ટ પછી કેટલા અંક છે, બસ પૂરું. જેમ અંક વધુ પોઈન્ટ પછી,
જેમ અંક વધુ તેમ સચોટતા વધારે. તમે 3 અવલોકનો છે બાળકો, 3 અવલોકનો પરથી જોઈ શકો છો કે કયા અવલોકનની સચોટતા વધારે છે. જો અહીંયા કહી શકીએ કે અવલોકન 2 માં સચોટતા વધારે છે. કઈ રીતે કહી શકો? કેમ? તો કે એનું અવલોકન પોઈન્ટ પછી, કેમ તો કે પોઈન્ટ પછી કેટલા છે? 3 અંક છે. આ તો મેં તમને બાળકો માઇક્રોમીટર આપી દીધું છે, તો માઇક્રોમીટરની લંબાઈ તો તમને ખબર જ છે, 0.001 સેન્ટીમીટર છે. ઓલરેડી પોઈન્ટ પછી 3 આંકડા તો માપી શકે છે. આ ભાઈને માપતા નથી આવડ્યું ધારો કે, એટલે એને 2 લખ્યા છે. આને માપતા આવડ્યું છે, આને 3 લખ્યા છે. આને માપતા આવડ્યું તો કે હા, પણ એને 2 આંકડા જ લખ્યા છે. એટલે આ જે છે ને એ ભૂલ થઈ, ત્રુટિ થઈ તમારી. હવે ત્રુટિ સાધનમાં હોય ને તો આવી શકે, પણ ભૂલ તો વ્યક્તિગત થાય. ભૂલ ત્રુટિમાં એટલો ફેર. ભૂલ જાણી જોઈ નહીં થાય, પણ ત્રુટિ તો એ હમણાં સમજાવું છું તમને, બરાબર? ત્રુટિ તો સાધનમાં હોય તો આવે. હું તમને સાધન જ ખોટું આપું છું તો માપ ખોટું જ આવવાનું, બરાબર બાળકો? તો 3 શબ્દોનો અર્થ સમજાઈ ગયો. ચોકસાઈ કોને કહેવાય, સચોટતા કોને કહેવાય, ત્રુટિ કોને કહેવાય? ત્રુટિ એટલે માપનમાં રહેલી અચોકસાઈ, એને ત્રુટિ કહેવાય. હવે ચોકસાઈ એટલે શું? તો કે તમે લીધેલું અવલોકન સાચા અવલોકનની નજીક આવે ને એની ચોકસાઈ કહેવાય. અને સચોટતા એટલે શું? કેટલા વિભેદન સુધી વિસ્તરેલું છે. એટલે કે પોઈન્ટ પછી કેટલા આંકડા લીધા, સૂક્ષ્મ લેવલ સુધી કેટલા ગયા, બરાબર? એ એની સચોટતા થઈ. દાખલા તરીકે કાંઈ બીજું ઉદાહરણ લઈ. જો સરસ મજાનું મસ્ત ઉદાહરણ આપણે લઈ. દાખલા તરીકે 2 વ્યક્તિઓ છે, એને ઘડિયાળ પહેરી છે. એક વ્યક્તિ A છે, બીજી વ્યક્તિ B છે. આ 2 વ્યક્તિઓએ ઘડિયાળ પહેરી છે, બરાબર? આ ઘડિયાળ, એ વોચ જે છે એમાં એક વ્યક્તિ પાસે એવી વોચ છે કે જે સેકન્ડના કાંટાનો 100મો ભાગ બતાવે છે. એટલે ધારો કે મેં આ બંને વ્યક્તિને A અને B બંનેને સમય નોંધવાનું કહ્યું. સમય નોંધવા માટે કહેવામાં આવે છે. આને એમ કીધું કે ભાઈ સમય નોંધો. રિયલમાં જ્યારે સમય નોંધવાનું કહેવામાં આવે છે એ સમય ધારો કે એટલો છે, 4 વાગે 21 મિનિટ અને 29 સેકન્ડ છે સપોઝ. ધ્યાન આપજો. એમાં આ એ વ્યક્તિ જે સમય માપે છે એ 4 વાગે 21 મિનિટ અને 33 સેકન્ડનો સમય માપે છે. અને આ વ્યક્તિ જે છે એ 4 વાગે અને 22 મિનિટ અને 22 મિનિટ 29 સેકન્ડ અને એની માઇક્રો સેકન્ડમાં મેળવે છે પાછો. તો આપણે આ હજી કદાચ માઇક્રોની નેનો સેકન્ડ લઈએ તો આનું કંઈ કામ નથી આપણે આ રીડિંગનું. શું કામ? આપણે તો સાચા મૂલ્યની નજીક કયું છે. ચાલો તો હું એમ કહું A અને B માંથી સચોટતા કોની વધારે થઈ? તો કે જેને વિભેદન વિસ્તરેલું છે એની સચોટતા Bની. અને ચોકસાઈ કેની વધારે થઈ? એટલે કયા અવલોકનનું માપ સાચા માપની નજીક છે? તો ચોકસાઈ જે છે એ એની છે. ધ્યાન આપજો, બરાબર? કોઈની ઘડિયાળ જે મિનિટ કાંટો બતાવે છે અને કોઈની ઘડિયાળ સેકન્ડ કાંટો બતાવે છે. મિનિટવાળાની ઘડિયાળ સેકન્ડ કાંટો બતાવતી નથી, પરંતુ જો એ જે અવલોકનો આપે એ સાચા માપની નજીક હોય તો એ જે છે એની ચોકસાઈ વધારે થઈ કહેવાય. પછી ઓલાની ઘડિયાળ ભલે ને માઇક્રો સેકન્ડ બતાવતી હોય પણ ટાઈમ ખોટો બતાવવાનો મતલબ નથી. એટલે ચોકસાઈ તો ફિઝિક્સની અંદર જે પ્રેક્ટિકલ કરીએ છીએ એના અવલોકનોમાં સૌથી અગત્યની મેટર જો કોઈ હોય તો એ છે ચોકસાઈ.
ક્લિયર થઈ ગયું? બે વાઇસ વર્સા છે. તમે ચોકસાઈ રાખો તો તમારી પાસે સારું સાધન હોય તો સચોટતા આપોઆપ આવવાની જ છે, અને સચોટ મૂલ્ય મેળવો તો ચોકસાઈ આપોઆપ આવી જવાની છે. ક્લિયર? ચાલો એટલું નોંધ કરી લો, પછી આગળ વધીએ. ઓકે બાળકો, તો આપણે અહીંયા આપણે કરી ચર્ચા ચોકસાઈ અને સચોટતાની. તો ચોકસાઈ માટે આપણે એમ કહી શકાય કે ચોકસાઈનો આધાર જે છે એ માપેલ અવલોકન, એટલે આપણે લીધેલું અવલોકન, માપેલ અવલોકન અને સાચા અવલોકન ના તફાવત ઉપર આધાર રાખે. જો ચોકસાઈનો આધાર કેની ઉપર છે? માપેલા અવલોકન ને સાચા અવલોકનના તફાવત ઉપર. હવે એમ કહી શકીએ કે આ તફાવત, બરાબર સમજજો, આ તફાવત જેમ ઓછો તેમ ચોકસાઈ વધારે. જો જે આ તફાવત જેમ ઓછો એમ ચોકસાઈ વધુ, અને આ તફાવત જેમ વધુ તેમ એની ચોકસાઈ ઓછી. બહુ સિમ્પલ વસ્તુ છે આ. તો તમને બુક્સમાં એક અવલોકન કદાચ આપ્યું છે કે એક સ્કેલની મદદથી કોઈ વસ્તુની હું લંબાઈ માપું. માનો કે સ્કેલની મદદથી, દાખલા તરીકે સપોઝ કોઈ વસ્તુ લઈ લઉં છું, આ માર્કર જે છે એ માર્કરની લંબાઈ માપવાનું કહું, ચાલો આમ આની લંબાઈ માપો. તો ત્યાં તમને એવી કંઈક લંબાઈનું ઉદાહરણ આપ્યું છે. આપણે અધર લઈએ છીએ, જેમ ગોળાનું લીધું હતું એમ, કે સ્કેલની મદદથી માપ્યું છે તો એનું અવલોકન ધારો કે 8.1 સેન્ટીમીટર આવ્યું. ધારો કે આ કહું છું તમને હું કે આ સળિયાની લંબાઈ માપો. એકચ્યુઅલી તમે માપી છે આ સ્કેલની, આ ફૂટપટ્ટીની મદદથી એક ભાઈએ માપી, બીજો ભાઈ વર્નિયર લે છે, એને આવે છે 8.12 સેન્ટીમીટર, એને વર્નિયરનો ઉપયોગ કર્યો. બરાબર છે? કોઈ વ્યક્તિ હજી માઇક્રોમીટરનો ઉપયોગ કરી અને એની લંબાઈ 8.231 સેન્ટીમીટર જે છે સ્ક્રૂ ગેજની મદદથી, એટલો સ્ક્રૂ ગેજ તો પહોળો ન હોય પણ લંબાસર જે છે આની વધારી શકાય, આ વર્નિયરથી જ માપી શકે છે. બરાબર? અથવા તો બીજું કોઈ સાધન છે કે જેની ત્રુટિ 0.001 સેન્ટીમીટર ધરાવતા સાધન વડે આ લંબાઈ માપે છે, એટલી મળે છે. હવે અહીંયા આપણે વિચારીએ છીએ કે આની એકચ્યુઅલી લંબાઈ છે ને બાળકો, એ 124 સેન્ટીમીટર છે. મેં આ રીતે આની લંબાઈ માપેલી છે. તો આ જે છે એ સાચું મૂલ્ય થઈ ગયું. બરાબર? તો ખરેખર સાચું મૂલ્ય આનું 8.1 છે. અહીંયા સોરી, આને માપેલું 8.12 છે ને આને માપેલું 8.32 છે. તમે જોઈ શકો છો કે સાચા મૂલ્યની સૌથી વધારે નજીક કયું છે? તો સાચા મૂલ્યની સૌથી વધારે નજીક આ થશે. તફાવત લઈ લેજો બધાનો. 8.100 છે એટલે 8.124 એમાંથી 8.1 બાદ કરું એટલે આનો તફાવત મને મળશે 0.024. જોજો, 8.124 માંથી બીજું અવલોકન બાદ કરું 8.12, એ મને મળશે 0.012. અને 8.231 માંથી 8.124 બાદ કરું 0. આ મળશે 0.0004 સોરી હો, અને અહીંયા મળશે 0.007. તો તમે જુઓ બાળકો, આ તફાવત જેમ ઓછો એમ ચોકસાઈ વધુ. હવે તમને ખ્યાલ આવી જશે કે ચોકસાઈ ભરેલું રીડિંગ આમાં કયું છે? તો કે આ ચોકસાઈ થઈ ગઈ. સચોટતા કોની વધારે છે? તો પોઈન્ટ પછી કેના આંકડા વધારે? તો આની જે છે એ ચોકસાઈ છે અવલોકનની, અને આની સચોટતા વધારે છે. ક્લિયર થઈ ગયું? હવે આપણે જે સમજવાનું છે એ ત્રુટિ ઉપર પાછા જઈએ છીએ. બરાબર? એટલું ક્લિયર થયું? ચાલો હવે આપણે ત્રુટિ સમજવાની છે આગળ. તો ત્રુટિની તો વાત કરી કે કોઈ પણ પદાર્થના અવલોકન કે કોઈ પણ પ્રયોગની અંદર લીધેલા
અવલોકનોમાં જે અચોકસાઈ રહે છે એને ત્રુટિ કહેવાય. તો બાળકો આ જે ત્રુટિ છે ને, એરર, એના બે પ્રકાર છે. આ એરરના બે પ્રકાર, 2 ટાઈપ ઓફ એરર. એક જે છે ને એ વ્યવસ્થિત ત્રુટિ છે, બરાબર સમજજો, આ વ્યવસ્થિત ત્રુટિ છે. બીજી છે ને એ અવ્યવસ્થિત ત્રુટિ છે. એટલે આ સિસ્ટેમેટિક એરર છે. આ જે છે સિસ્ટેમેટિક નથી, રેન્ડમ એરર કહેવાય આને. આ વ્યવસ્થિત ત્રુટિ છે ને એનાય પાછા 3 પ્રકાર છે, બરાબર. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર. આનો તો કોઈ પ્રકાર નથી, અવ્યવસ્થિત ત્રુટિ એક છે. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર ક્યાં ક્યાં, ધ્યાન આપજો. તમને એમ થશે વ્યવસ્થિત ત્રુટિ એટલે શું, અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? વ્યવસ્થિત ત્રુટિ એટલે શું ખબર છે? અમુક વિદ્યાર્થી એવા હોય કે ક્લાસમાં તોફાન, વ્યવસ્થિત તોફાન કરે. તોફાન તો કરે પણ કેવા તોફાન કરે? વ્યવસ્થિત તોફાન કરે કે જે કોઈના ધ્યાનમાં ન આવે. એ ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. અને અમુક પ્રકારના તોફાનો એમનું દેખાય આવે, બરાબર. એવી પ્રકારની ત્રુટિ હોય એ અવ્યવસ્થિત ત્રુટિ થાય, બરાબર. દેખાય એટલે અમુક જે છે એ આપણે એ સેન્સમાં સમજવાનું નથી, જસ્ટ આ તો ફોર એક્ઝામ્પલ છે. અહીંયા વ્યવસ્થિત ત્રુટિની આ 3 પ્રકારો છે. એ પૈકીનો પહેલો પ્રકાર, બરાબર. અહીંયા આવશે વ્યક્તિગત ત્રુટિ. જોજો, વ્યક્તિગત ત્રુટિ. બીજી આવશે પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ એટલે કેવી ત્રુટિ ભાઈ? વ્યક્તિગત ત્રુટિ કેને કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ જે છે એના 3 પ્રકારો. વ્યવસ્થિત ત્રુટિની અંદર એક વ્યક્તિગત ત્રુટિ, એક પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ, અને ત્રીજી જે છે એ સાધનની ત્રુટિ. આ 3 ત્રુટિ વ્યવસ્થિત છે અને આ 3 ત્રુટિનું નિવારણ કરી શકાય છે. અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ નિવારી શકાય પણ આ નિવારવી અઘરી. આ ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ દૂર કરવામાં મુશ્કેલી પડે. શું કામ? પહેલા એ સમજી લઈએ. આ વ્યવસ્થિત ત્રુટિને દૂર કરી શકાય, કારણ કે વ્યવસ્થિત ત્રુટિ કેવી? તો કે આપણે જે માપન લઈએ છીએ ને, વર્નિયરથી માપીએ છીએ, એ વ્યવસ્થિત ત્રુટિમાં આવે. માઇક્રોમીટરથી માપીએ છીએ, વ્યવસ્થિત ત્રુટિ છે. જેટલી વ્યવસ્થિત ત્રુટિઓ છે ને બાળકો, એ દૂર કરી શકાય. દાખલા તરીકે તમે શાકભાજી લેવા જાઓ, તોલ માપમાં ફેર હોય તો આપણે એમ કહીએ ભાઈ વ્યવસ્થિત માપ તો કરો, કાંટામાં 100 ગ્રામ દેખાડે છે. આપણે એને એમ કહીએ ને કે 100 ગ્રામ દેખાડે, એટલે એ શું કહે? ભાઈ કાંઈ વાંધો નહીં, 100 તને વધારે આપી દઉં છું. તો ત્રુટિ હતી એને દૂર કરી નાખી. શું કર્યું? દૂર કરી નાખી. તો એ ત્રુટિ જે છે ને એનું સોલ્યુશન થઈ શકે છે. પણ અવ્યવસ્થિત ત્રુટિ એટલે કેવી? ઓચિંતા આવી પડે, અગમ્ય કારણોસર, અથવા તો તમને આઘાત કર્યા પહેલા આવી જાય, એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. એ અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ દૂર થઈ શકતી નથી. વ્યવસ્થિત ત્રુટિની અંદર વ્યક્તિગત ત્રુટિ બાળકો, તો વ્યક્તિગત ત્રુટિ જે છે કઈ કઈ થશે? ચાલો, વ્યક્તિગત ત્રુટિ એટલે કોઈ વ્યક્તિ અવલોકન લે છે, બરાબર. એમાં એ અમુક પૂર્વધારણા સાથે અવલોકનો લેતો હોય. આનું અવલોકન એટલું જ આવશે, પૂર્વધારણા સાથે લે, એની વ્યક્તિગત ત્રુટિ એમાં આવી ગઈ. બીજું કે શારીરિક પ્રોબ્લેમ છે કંઈક, બરાબર. શારીરિક સમસ્યા હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિની આંખ નબળી છે, ઉદાહરણ તરીકે આંખો નબળી હોય, એ વ્યક્તિને તમે અવલોકન જોવાનું કહો તો એ કાપા ખોટા આવે તો એ વ્યક્તિગત ત્રુટિ છે. સમજાણું? તો વ્યક્તિગત ત્રુટિ જે છે એ ધ્યાન રાખી અને દૂર કરી શકાય છે. જો બરાબર સમજો, ધ્યાન રાખીને દૂર કરી શકાય. અને કેમ મારે દૂર કરી વ્યક્તિગત ત્રુટિને? પૂર્વધારણા મને હોય
બરાબર. તો એ હું મારી પૂર્વધારણા વીખી નાખું, ભાઈ એવું નથી હોતું, હકીકતમાં આટલો જવાબ આવી શકે, તો એ પૂર્વધારણા માટેની કંઈ દૂર થઈ ગઈ. શારીરિક સમસ્યા, કોઈ વ્યક્તિની આંખો નબળી છે તો એનું સોલ્યુશન મળી શકે, બરાબર, ચશ્મા પહેરી લઈએ અથવા તો બીજા સોલ્યુશન એના હોઈ શકે, આ નિવારી શકાય. પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ હોય. પ્રયોગ પદ્ધતિ એટલે શું? જે પ્રયોગો કરો છો એમાં, દાખલા તરીકે થર્મોમીટરની મદદથી કોઈ વ્યક્તિના બોડીનું ટેમ્પરેચર માપીએ છીએ, કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન માપીએ છીએ, બરાબર. સમજો, શરીરનું તાપમાન તમને કદાચ અનુભવ હશે, અહીંયા થર્મોમીટર મુકાવે કે અહીંયા મુકાવે નીચેના ભાગમાં. હવે એ જો હરખું ન રહ્યું હોય ને તો અવ્યવસ્થિત રહે ને તો રીડિંગ કેવું આવશે? આ તાપમાન જે છે ને એ ખોટું માપશે. તો એ પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ થઈ ગઈ. કોઈ પ્રયોગ કરો છો, તમને સરે મેથડ શીખવાડી છે, એના કરતાં અલગ મેથડથી કરો છો, અલગ મેથડથી પ્રયોગ કરો છો, એ પ્રયોગ પદ્ધતિની ત્રુટિ થઈ. તો એ પ્રયોગ પદ્ધતિની ત્રુટિનું નિવારણ કરી શકાય કઈ રીતે? તો કે પદ્ધતિ બદલાવી આ ત્રુટિ દૂર કરી શકાય છે. પ્રયોગ પદ્ધતિ બદલાવીને આ ત્રુટિ દૂર કરી શકો. કોઈ વ્યક્તિએ કીધું હતું હોય કે ભાઈ તમારે આ જે તાપમાન માપ્યું છે ખોટું માપ્યું છે, આની મેથોડોલોજી ખોટી છે, તમારે જે થર્મોમીટર છે આમની આમ રાખવાનું. તો પદ્ધતિ બદલાવી નાખી. દાખલા તરીકે તમે વાંચતા હોય, તમને કોઈ સર એમ કહે કે બેટા આ રીતે વાંચો એ યોગ્ય નથી, આ રીતે વાંચવાનો પ્રયત્ન કરો તો વધારે સરળતાથી યાદ રહે, પૂરું. તો ત્રુટિ હતી તમારી જે પદ્ધતિમાં વાંચવાની, એ ફેરવી નાખી એટલે ત્રુટિ દૂર થઈ ગઈ. આ એના એક એક ઉપાયો છે. સાધનની ત્રુટિ જોજો. સાધનની ત્રુટિ એટલે શું? દાખલા તરીકે હું તમને વજન કાંટો આપું છું અવલોકનો લેવા માટે, એ વજન કાંટો એમાં પહેલેથી જ 0.5 કિલોગ્રામની ભૂલ છે, તો તમારા બધા અવલોકનમાં 0.5 કિલોગ્રામની ત્રુટિ આવશે, પૂરું. વર્નિયરની અંદર શૂન્યનો કાપો જે છે એ શરૂઆતમાં જ મેચ નથી થતો. નહીતર છે ને શૂન્યનો કાપો જો બરાબર મેચ નથી થતો એટલે શું? ગૌણ સ્કેલનો કાપો આ અને આ મુખ્ય સ્કેલનો 0નો કાપો, બે મેચ હોવા જોઈએ. શરૂઆતના અવલોકનો શરૂ કરો ત્યારે એ મેચ ન હોય તો શરૂઆતમાં જ ત્રુટિ હોય, જે કાયમી રહે. આ ત્રુટિ દૂર કરી શકાય કઈ રીતે? સાધન બદલાવીને આ ત્રુટિ દૂર કરી શકાય છે. બરાબર છે? એટલું સમજાણું બાળકો? પણ અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? દાખલા તરીકે કોઈ વ્યક્તિએ અવલોકન કર્યું છે ત્યારે સરસ મજાનું એકદમ શુષ્ક ખુલ્લું વાતાવરણ હતું, અને આફ્ટર 24 અવર પછી વાતાવરણ બદલાઈ ગયું. એની આગાહી નહોતી થઈ શકે એમ, વાતાવરણ બદલાનું. એટલે આજે સૂકું વાતાવરણ હતું એમાંથી ભેજવાળું વાતાવરણ થઈ ગયું. અને એ જે પ્રયોગ કરે છે એ પ્રયોગ તાપમાન ઉપર આધારિત હતો, તાપમાન ઉપર આધારિત પ્રયોગ હતો. તો વાતાવરણ સૂકામાંથી ભેજવાળું થયું એટલે તાપમાનમાં ઘટાડો થયો. તાપમાનમાં ઘટાડો થયો તેના લીધેલા અવલોકનો બદલાણા, એટલે અવલોકનમાં ફેરફાર આવ્યો. તો અવલોકનમાં ફેરફાર આવ્યો. આ અવલોકન જે છે ને એ પરિસ્થિતિને આધીન છે. આગાહી ન કરી શકાય તેવા પરિણામો, આગાહી ન કરી શકાય તેવા પરિણામોને લીધે ઉદ્ભવતી ત્રુટિ એને કહેવાય અવ્યવસ્થિત ત્રુટિ. રેડી? આ રેન્ડમ એરર એની ટાઈમ ગમે ત્યારે આવી શકે. તો જેના પરિણામોની આગાહી ન કરી શકાતી હોય એને લીધે આવે એ અવ્યવસ્થિત ત્રુટિ થાય. અવ્યવસ્થિત ત્રુટિ દૂર કરવી ટિપિકલ. તો બાળકો આપણે આ લેક્ચરની અંદર ત્રુટિ વિશે ચર્ચા કરી. ત્રુટિ જે છે એના 3 પ્રકારો છે. આપણે જે છે વ્યવસ્થિત ત્રુટિના, આમ જો તો ત્રુટિના મૂળ 2 પ્રકાર છે, બરાબર. આપણે આખા પાઠનું જે આજના લેક્ચરનું
રિવિઝન કરીએ ફટાફટ તો બે વસ્તુની સમજણ સૌથી પહેલાં મેળવી હતી, બરાબર. આમ તો હાવ શરૂઆતમાં જો તો 3 બાબતોની ચર્ચા કરી, એક સચોટતા, એક ચોકસાઈ ને એક ત્રુટિ. ત્રુટિ એટલે શું? કોઈ પણ અવલોકનોના માપમાં અચોકસાઈને ત્રુટિ કહેવાય. હવે એ અચોકસાઈ જે છે ને એ સાચા મૂલ્યની નજીકનું જે મૂલ્ય હોય તો એને કહેવાય એની ચોકસાઈ, અને સાચા મૂલ્યનું વિભેદન હોય, પોઈન્ટ પછી વધારે અવલોકનો સુધી વિસ્તરેલું હોય એને એની સચોટતા કહેવાય. એટલો ડિફરન્સ સમજ્યા ભાઈ. ત્રુટિના 2 પ્રકાર સમજ્યા, વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ એટલે કઈ ત્રુટિ? તો કે એમાં સાધનો દ્વારા લ્યો એ બધી વ્યવસ્થિત ત્રુટિ થઈ, અને કોઈ વાતાવરણમાં ફેરફાર આવે, સડનલી કોઈ વસ્તુ થઈ ગઈ જેની આગાહી ન કરી શકાય એવાને કારણે જે પરિણામોમાં ફેરફાર આવે છે એ અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર, એક વ્યક્તિગત ત્રુટિ, એક પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને એક સાધનની ત્રુટિ. એ 3 ત્રુટિઓ દૂર કરી શકાય છે. સાધનમાં ફેરફાર આવે તો સાધન બદલી નાખવાનું, પ્રયોગ પદ્ધતિમાં ફેરફાર આવે તો પ્રયોગ પદ્ધતિ બદલી નાખવાની, અને વ્યક્તિમાં ત્રુટિ આવે તો વ્યક્તિ બદલાય નહીં, એમાં ચેન્જ કરવાનું. ક્લિયર થઈ ગયું બાળકો? અને વચ્ચે આપણે વાત એ કરી હતી કે ભાઈ ચોકસાઈ જે છે એમાં જેમ સાચા મૂલ્ય અને તમે લીધેલા માપેલું મૂલ્ય કે એને પ્રાયોગિક મૂલ્ય કહેવાય, એ બે વચ્ચેનો તફાવત જેમ ઓછો એમ ચોકસાઈ વધારે, અને તફાવત જેમ મોટો એમ ચોકસાઈ ઓછી. ક્લિયર બાળકો? તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.